વિશાલભાઈ, શું કહેશો? મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છો, કઈ રીતના મુદ્દાઓ અને કઈ રીતની ટક્કર? આજે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો દ્વારા નોમિનેશન કરવા માટેનો આ કાર્યક્રમ હાથ ધર્યો છે. સુરતની અંદર છેલ્લા 30 વર્ષથી કોર્પોરેશન, ધારાસભ્ય અને લોકસભામાં સાંસદો બધું જ ભાજપ છે. ડબલ નહીં, 3 એન્જિન. તેમ છતાંય સુરતમાં આજે સાવ સામાન્ય કહી શકાય એવી પાયાની સુવિધાઓ માટે પણ લોકોએ આંદોલનો કરવા પડે છે. આજે શિક્ષણની વ્યવસ્થા એટલી બધી ખાડે ગઈ છે કે માણસોએ પોતાના બાળકો ભણાવવા માટે થઈને લોન લેવી પડે, વ્યાજે પૈસા લેવા પડે, જમીનો વેચવી પડે, એ હાલત થઈ. હવે બાળકને ભણાવવા જેવી સુવિધા માટે વ્યાજે પૈસા લેવાના. કેટલી ટિકિટ આવશે આમ આદમી પાર્ટીની? મને એવો વિશ્વાસ છે કે જનતા આ વખતે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ રસ્તા અને સિવિક સુવિધાઓ એના મુદ્દા ઉપર ભારે સંખ્યામાં મતદાન કરી અને આમ આદમી પાર્ટીને જીતાડશે.